કે 200 કરોડનું નુકસાન થયું હોય છે સુરત પોદાર આર્કેટ. અને જો આ મસ્ત મજાના ભજીયા તળાય છે ભાઈ. લક્ષ્મણનગરમાં અત્યારે હાવ મફતના ભાવમાં બધા કપડાં આપે છે. શું કહે તો બધું પબ્લિક ને? હા બીજું કઈ નથી કેવું? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ છો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. આપણો આજે વ્લોગ સ્ટાર્ટ થયો છે રાતના 9:30 વાગે. જોઈ શકો છો તમે, રાતના 9:30 વાગ્યા છે અને 9:30 વાગે આપણે બ્લોગનો સ્ટાર્ટિંગ કર્યો છે. અત્યારે આપણે કામેથી ઘરે આવ્યા છીએ, પછી આપણે સ્ટાર્ટિંગ કર્યો છે. જા ભાઈ 500 ભાઈ અત્યારે આવીને છાયકો છે ને ફોનની બગડા છે તે બોલાવે છે. એના પાછા સપના બહુ મોટા છે. હું કેવી ફોર વ્હીલર જોયેલા તું? BMW, મર્સિડીઝ, લેમ્બોર્ગિની, એવો મોટા મોટા શોખ છે ભાઈના. ખિસ્સામાં તો માવાના પૈસા ન હોય પાછા, હે ને? આ ઘાસ નથી થતા હવે. સાચી વાત ને? આપણે ક્યાં કેવું આપણે લેવી? ના ના લેવાય, એમાં શું વાંધો? પેલા સાયકલ લઈ લેવાય. સાયકલ તો હતી વેચ નાખી. હા સાયકલ તો હતી વેચ નાખી. હાલો ભાઈ, એને સાયકલ વેચી નાખી છે અને બ્લોગ આપણે અત્યારે રાતે સ્ટાર્ટ કર્યો છે. એનું કારણ એવું છે કે ભાઈ આપણે છે ને વરસાદ તો વયો ગયો છે 2 દીધાનો, પણ ભજીયાનો પ્રોગ્રામ આપણે અત્યારે ગોઠવ્યો. જો તમે અત્યારે આ મસ્ત મજાનું બધા રેડી કરીને આ બારું કાઢી લે, બારું કાઢી લે. બધું બટેટા ને મરસા ને બધું કમ્પ્લીટ કરી દીધું છે. અને આ છે ડોયો. અને જો આ મસ્ત મજાના ભજીયા તળાય છે ભાઈ. અને મોઢામાં પાણી આવે છે. મોઢામાં પાણી તો તમને કદાચ આવતું હોય છે. તો ભાઈ મોઢામાં પાણી આવતું હોય ને તો આવો આપણે ભજીયા ખાઈ બધા મળીને. એક ઘાણ તો તૈયાર થઈ ગયો છે. જો અહીંયા બટેટાનો ઘાણ છે આવો મસ્ત મજાનો. આપણે ટેસ્ટ કરીએ કેવું છે. अभी मजा आएगा ना भिड़ो, पहले से नागिन निकाली. કાઈ નો ઘટે હો ભાઈ. સિંગ તેલમાં કરેલો છે, આમાં થોડું કઈ ઘટે. मुन्ना पे ढोला लगला. આવા બધા ભજીયા ખાવા. મેથીના નથી બનાવ્યા. મેથી કેટલી મોંઘી છે, 20 રૂપિયાની. એટલી એમથી મને મેથી દેતો હતો. મેં કીધું નથી બનાવવા તે મેથીના ભજીયા. અરે એ પગ ચલીને લેતા હોય ને ઘરે માંગ્યું હોય મેથી નકળ્યો ભજીયા માટે બધી ન રોવે. મારી ખુશી છે મારી બેનની ઘરે થોડાક ભજીયા શાકતા હતા, પછી ખુશીને લઈ આવી. હરદેવ ક્યાં છે? આમ જો ભાઈ કારણો કહેતો તો હવે જો બા સુઈ ગયો જાગે? જાગતો જાગતો થોડો હોય એકલો અહીંયા. હરદેવ શું કરો છો તમે બે? બાબલા હા બાબલા જોઈ બાબલા. હેલા હરદેવ શું કરશો? ઊંઘ આવે છે? ઊંઘ આવે છે તો આ ચા બાબલા વળી ભજીયા નથી ખાવા? હા હા ભજીયા ક્યાં છે? હા હા ભજીયા ખાવાના હોય ને. હાલો હાલો ચાલુ જગ્યા બનવાના. હાલો 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 આપણું બાબલું ગઈ કરો ભજીયા ખાવાના. શરની તો નહીં બની હોય ભાઈ. ભજીયાનું નામ દીધું ને 2 ગોળે થઈ ગયા. આવ્યા છે ગાય ઘા. જો ભાઈ મરસાના થઈ ગયા છે. એક મરસાનું સાચી જો मतलब ये जो फिर वही बात आ रही है, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो. બહુ ગરમ છે. જો આ ભાઈ બન આપણે મારો ભાણો છે, હવે ભજીયું ખાય છે. કેવું એને લાગે જોઈ. ભજીયું એટલે મસ્ત હો. હા ભાઈ ભજીયા હારા લાગે. હરદેવ તો ખાધું કે પછી તારે નથી ખાવાનું? તું ભજીયું ખાધું? બોલો ભાઈ બોલો પણ બેઠો બેઠો ખાય છે. હારો હાલો તો બન્યારો વિડીયો મારો કન્ટિન્યુ. બહુ વધી જાય છે પછી. તો મિત્રો આખી રાત આપણે કમકરણની જેમ ઊંઘ ખેંચી લીધી છે. અને અત્યારે સવારનું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો ભાઈ ગુડ મોર્નિંગ કંઈક એવું મસ્ત મજાનું થયું છે કે એની વાત ન પૂછો.
ગુડ મોર્નિંગ સીધું છે ને આમ જો સૂર્ય દાદા જ નીકળી ગયા. અને પછી છે ને આ છેલ્લા 3 દિવસથી વાતાવરણ મસ્ત થઈ ગયું છે, ચોખ્ખું જોઈ શકો છો તમે. આ રીતનું વાતાવરણ ચોખ્ખું થઈ ગયું એટલે વાદળા તો છે જ એવા તેવા, પણ ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે એમ કહી શકાય. કેમ કે ભાઈ સુરતની અંદર એક ધારો હમણાંથી વરસાદ આવતો હતો અને છેલ્લા 3 દિવસથી વરસાદ સ્તંભી ગયો છે. એટલે આમ તો સારું છે અને રાહત થઈ ગઈ છે, આરામ થઈ ગયો છે. પણ ભાઈ સુરતની અંદર અત્યારે મોટા ભાગના વિસ્તારમાં જે ફ્લોર વિસ્તારમાં મતલબમાં હાવ નીચે તળિયાની દુકાનો હતી ને જે મોટા કપડાની શોરૂમ હતા, કપડાના કારખાના હતા, દુકાનો હતી, કેટલું બધું લોકોને સુરતની અંદર અત્યારે કરોડો રૂપિયાનું, અબજો રૂપિયાનું નુકસાન ગયું છે. એટલે માતાજીને ભગવાનને એવી પ્રાર્થના કરું કે ભાઈ જલ્દીથી જલ્દી લોકો પાછા બેઠા થઈ જાય. કેમ કે ભાઈ જો એમ માનો ને કે સુરતમાં ખાલી પોદાર આર્કેટ તમે લઈ લો, સુરતનું જે મોબાઈલનું મેન માર્કેટ કહેવાય, તો આંકડા તો બહાર નથી આવ્યા પણ હું મારા અંદાજે કહું કે 200 કરોડનું નુકસાન થયું હોય છે સુરત પોદાર આર્કેટ ખાલી મોબાઈલવાળાને. બાકી તો બીજાને નોખું. લક્ષ્મણનગરમાં અત્યારે હાવ મફતના ભાવમાં બધા કપડાં આપે છે, તમારે રીલું જોવા મળતી જ છે. તો એવું છે ભાઈ. ને કાંઈ નહીં, જો અત્યારે ખુશીબેન અહીંયા મોઢું ધોવે છે, અત્યારે મોઢું ધોવે છે. અત્યાર સુધી લેસન કરતી હતી અને એને તો છે ને બધાની વાહે જ રહેવાનું હોય કા ખુશી? એટલે એવું છે. અને તો હવે આપણે જઈએ અંદર રૂમમાં, જોઈએ શું છે શું નહીં. અત્યારે હું નાસ્તો ખાવાનું જમવાનું બનાવ્યું છે. તો હરદેવભાઈ અત્યારે ખાવા બેસી ગયા છે, નાસ્તો કરવા. નાઈ ધોઈને ફ્રેશ થઈને મોઢું ધોયું ગયેલા તો વાંધો ને કે પાછું તું ના ખરો પણ મોઢું ન ધો. શું કહે તો બધું પબ્લિકને તું? હા બીજું કઈ નથી કેવું? હા હે કાલ જો ભાઈ આ છે રહાનના ભજીયા બનાવ્યા હતા એટલા વજ્યા હતા અને રોટલી છે ને સાદું હરદેવ ખાય છે, લબાલબ બોલાવ્યો જાય છે. અને એક ભાઈ ભાગ્યા છે, હા અમારા કાળુભાઈ છે, મારો ભાણો છે. તો બેઠો છે. શું કેવું ભાણુભાઈ? કાંઈ કેવું નથી, લાઈક શેર ને કોમેન્ટ કરજો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હજી આપણે છે ને નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લઈને પછી આપણે જવાનું છે કામે. ભાઈ હમણાં છે ને લોડિંગ થોડુંક ઓછું થઈ ગયું છે, બહુ પહેલાં જેવું નથી રહ્યું. કેમ કે કારીગર લોકો આપણે જૂના હતા એ બધા આવી ગયા છે પરેશમેનો, એટલે સારું છે. એટલે હમણાં બહુ એટલું બધું પહેલાં જેટલું લોડિંગ નથી. પહેલાં તો ખાલી મારે એક ઉપર હતું અને હવે ઘણા બધા કારીગરો આવી ગયા છે. અને ભાઈ તમે આ વ્લોગ ત્યાંથી જોવો છો એ જરાક મને કોમેન્ટમાં કહેજો. અને સુરતમાં બધાને નુકસાન થયું છે અને જો મારો વ્લોગ સુરતના કોઈ વેપારી લોકો જોતા હોય તો એ પણ કોમેન્ટ કરજો કે ભાઈ તમારે કેટલું નુકસાન થયું છે. સારું હાલો તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે કારખાને આવી ગયા છીએ અને કારખાને અત્યારે છે ને બધા કામે લાગી ગયા છે. આપણે મોડા આવ્યા છીએ, જો તમે જોઈ શકો છો. અમારા ધીરજભાઈ કામે લાગી ગયા છે અને આખા કારખાનામાં બધા કામે લાગી ગયા છે. તમે જોઈ શકો છો. ઓલા ભાઈ હાલ્યા જાય છે કામે. તો એવું છે ને, કાંઈ વાંધો નહીં, ભીને હાલો. અત્યારે સવારમાં કિશનભાઈ જો કાંઈ કામ ધંધો નથી કર્યો હજી અને સા લઈ આવ્યો છે. જો એ ભરે છે, ઘેરે એની ઘરવાળીએ સા નહીં પાઈ હોય એવું લાગે છે. હે ને કિશન? ए किशन, तेरी बीबी ने चाय पिलाया थे कि नहीं पिलाया? सुबह में एक पीस भी नहीं प्रेस मारा है और चाय लेके आ गया. अरे देखो पुष्पा झुकेगा नहीं. हो पुष्पा, हो पुष्पा क्या, पुष्पा का बाप भी झुकेगा? कहाँ बात कर रहे हैं? चलो भाई चाय पी लो. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું. આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. આ બ્લોગમાં આપણે ખૂબ જ મહેનત કરી બધી રીતે, એડિટિંગમાં, શૂટિંગમાં, પ્લાનિંગમાં
આશા છે કે તમને બ્લોગ પસંદ આવ્યો હશે. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય ભોળાનાથ, જય બાપા સીતારામ. બાય બાય.